વહુ બેટા ચા લાવજો ને. નાની આવે કે મોટી બે એક નંબર છે. પણ હજી આવતી કેમ નથી? ક્યારનું મારી આંખો એને જોવા માટે તલ પાપડ થાય છે. પણ હા, આ નાની છે ને એ તો એક નંબર છે. ઓલી 2 નંબર અને મારી ઘરવાળી 4 નંબર. હા ભાઈ હા હવ બેટા બેસો ને. ચા મંગાવી તમે લ્યો. હા હા હવ ગરમ હતી એટલે ટસ થઈ ગયું. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ. તમે આજે વહેલા આવી ગયા? હા પણ આ ભાઈ ભાઈ ન કરો, મને ખબર જ છે કે હું તમારો જેઠ થાવ છું. હા નહીં. અને હા જેઠ જી કહેવાનું. હા ભાઈ કયો ને તો મને ખબર નહીં, ગમતું નથી. ગમતું નથી એટલે તમે કહેવા શું માંગો છો? અરે એવું નથી, પણ મારી બેન સિવાય કોઈ પણ મને ભાઈ કે ને ખબર નહીં, મને પહેલેથી નથી ગમતું. પહેલાં અમે તમને જેઠ જી જ કહેતા હતા, પણ અમારા ભાભીએ જ અમને કીધું છે કે તમે ભાઈ કયો એ વધુ સારું લાગે, એટલે ભાઈ કહીએ છીએ ને. એનામાં બુદ્ધિ છે, આ તમારી જેઠાણીમાં બુદ્ધિ છે નથી. કેમ એમ બોલો છો અશોકભાઈ? હા તમારે મને આ ચા પીવા દેવી હોય ને તો તમે ભાઈ ન કહો. જો આ તમે કેવી હરકતો કરો છો? અમે આ ઘરની વહુ છીએ અને તમે આ શું કરી રહ્યા છો? હા અરે આ શું કહેવું, હા મારી આંખોમાં નંબર છે ને એટલે મને એમ હતું તમે થોડા દૂર બેઠા છો, પણ તમે તો હાવ પાસે જ હતા એટલે ભૂલમાં સ્પર્શ થઈ ગયું. તમે ચા પી લીધી હોય તો કપ મને દઈ દો, હા મારે બીજા કામ છે. લો લો. હા સંભાળીને. હવે 2 નંબરનો વારો. અંકિતા વાવ, અંકિતા વાવ પાણી લાવજો ને. પતલી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે ગયા. હા હા બેસો બેસો. પાણી. હા તમે મારાથી ડરો છો? ના, હું શું કામ ડરું? હા તો આટલા દૂર કેમ બેઠા છો? તમે મારા જેઠ છો, દૂર જ બેસું ને. હા હું ક્યાં ના પાડું છું, હું તમારો જેઠ જ છું ને. એટલે જેઠ છો તો દૂર જ બેસું ને. હા શું કહું, હા તમે પાણી લાવ્યા ને તો અમૃત લાવ્યા હોય ને એવું લાગે છે, પણ આ તમારી જેઠાણી પાણી લાવે ને એટલે હું આમ જ કરું. હા આ શું કરો છો તમે? ખબર નહીં, આ તમારા હાથ છે ને એમાં શું જાદુ છે હેજ મને નથી ખબર પડતી. હા સાચે જ. આ કેવી હરકત કરો છો તમે? અને તમે હરકત કયો છો? આ તો હરકત જ છે ને. હું તમારા વખાણ કરું છું. હા આને વખાણ કહેવાય? તો શું કહેવાય? વહુ બેટા બેસો ને. હા હા બોલ. હા આ ગ્લાસ કેમ અહીંયા પડ્યો છે અને પાણી પણ ઢોળાયેલું છે હા અને અંકિતા કેમ અહીંથી ગુસ્સામાં ગઈ? હા જવાબ આપું છું ને. હા ગ્લાસ પડ્યો હોય કે બાટલો પડ્યો હોય કે ફૂટબોલ પડ્યો હોય, મારા બાપનું ઘર છે બરોબર, એટલે આવી પંચાયત તારે નહીં કરવાની.
અને અંકિતા વહુ ગુસ્સામાં ગયા તો કાંઈ આખો દી નકરા હસ્યા જ કરે, ક્યારેક ગુસ્સોય કરવો જોઈએ કે નહીં? અને મેં તને કેટલી વાર કીધું કે હું બેઠો હોય ને ત્યાં તારે આમ ઘાએ ઘા નહીં આવવાનું. તું આવતી હોય ને તો મને જણાવવાનું કે અશોક હું આવું છું. કેમ કેમ મારે તમને જણાવવાનું કે હું આવું છું એમ? હું કહું ને એટલું જ કહેવાનું, સમજી? નહીં ના એટલે નહીં એટલે નહીં. હા એટલે હા. હા હા હવે તમારી બહુ હાથ ચાલાકી વધી ગઈ છે હો. ખાલી હાથ ચાલાકી જ નહીં, હવે તો ઘણી બધી ચાલાકી હું કરીશ, સમજી? શું ચાલાકી કરવી છે હવે તમારે? હવે શું બાકી રહી ગયું છે તમારી ચાલાકી કરવામાં? હા, ઘણી બધી ચાલાકી કરવાની બાકી રહી ગઈ છે. અને હા, તું આ જ્યારે હોય તો હું આ હાડો પહેરીને આવી જાય છે. અરે થોડી મોડર્ન બન. હા, બે વહુને તું જોત છો ને? હા, કેમ છે? એક નંબર. બસ શાંતિ રાખો હો. તમે છે ને ઘરમાં મોટા છો અને એ બે છે ને આપણી નાની વહુ છે ને આપણી દીકરીઓ સમાન છે. દીકરી સમાન છે એમ? હા, તને સાડી પહેરવાનો બહુ શોખ છે. હા મને શોખ છે. હું તારી માટે 2 ડ્રેસ લાવ્યો હતો, તને ખબર છે ને? પણ આજ દિન સુધી એને હાથ પણ નથી અડાડ્યો. ડ્રેસ કેમ નથી પહેરતી? હા હા, પણ મને નથી ગમતા ને પહેરવા. તુંય મને નથી ગમતી, એનું શું કરશું? હા, હવે તારા બાપા બદલાવી તો કાંઈ દેશે નહીં. હે, બદલી આપશે? હા, તારે ડ્રેસ પહેરવો હોય ને તો જ તું આ ઘરમાં રહેજે, નહીતર. અને હા, આ તારા બાપાની આ એક જ પ્રોડક્ટ ખરાબ છે, બાકી તો બધી એક નંબર છે. મારો શું વાંક હતો કે તું જ મને ફટકાણી? હા, બસ મારા બાપા વિશે ના બોલો હો તમે. તો તારી મા વિશે બોલું? બસ હવે મારી મા વિશે ના બોલો હો. હા હા હા, જા. હા, મારી માટે રસોઈ બનાવ. હા, અને બીજી બધી પંચાયત છે ને એક બાજુ મૂકી દે, નીકળ. હા બનાવું છું. હા, હે ભગવાન, આ ક્યાં ભટકાણી? જરી કઈ મજા નથી આમાં. મજા તો આ બે વહુમાં જ છે. હરે કૃષ્ણ પરમહંસ પરમ કૃપાળુ પરમાત્મા. સ્વીટી, હા હા સ્વીટી, શું ફોનમાં કરે છે? આ ફોનને સાઈડમાં મૂકી દે. હું શું કહું છું તને? હા બોલો ને. અરે હા, ઘણા સમયથી આપણે કશે બહાર ફરવા નથી ગયા, તો હું શું કહું છું કે આપણે ફરવા જવું છે? ના સાગર, અત્યારે મારો કોઈ મૂડ નથી ફરવા જવાનો. અરે પણ કેમ? આમ તો તું બહુ કહેતી હોય કે સાગર મને ફરવા નથી લઈ જતા, મારું સરખું ધ્યાન નથી રાખતા, હંમેશા કામ કામ કામ, બીજી વાત નહીં. અને હું આજે સામેથી તને ફરવાનું કહું છું અને તું કહે છે કે મારે ફરવા નથી જવું. શું થયું? કંઈ પ્રોબ્લેમ થયો? સ્વીટી, શું થયું? કંઈ પ્રોબ્લેમ થયો? વાત કરીશ તો ખબર પડશે ને. ના, હવે એવો કોઈ પ્રોબ્લેમ નથી થયો. મને ને માથું બહુ દુખે છે, તબિયત ઠીક એક નથી. મિનિટ. હા, આંગળીમાં કઈ રીતે લાગ્યું? સબ્જી કાપતી હતી તો ચાકુ વાગી ગયું છે. તું છે ને દરેક કામમાં લાપરવાહી કરે છે. એક કામ તારાથી સરખું નથી થતું. અરે ધ્યાન રખાય. ધ્યાન ક્યાં હોય છે તારું? શું થયું છે તું
મને વાત જણાવીશ? કહું તો છું કે આ માથું દુખે છે, એની સિવાય બીજું કાંઈ થયું નથી. જો સ્વીટી, આજે તું જે વર્તન કરી રહી છે ને એવું વર્તન તો તે કોઈ દિવસ નથી કર્યું. પછી તારી તબિયત સારી હોય કે ના સારી હોય, તારું માથું દુખતું હોય કે પછી તને કોઈ બીજી તકલીફ હોય, તે ક્યારેય આવી રીતે રિએક્ટ નથી કર્યું. શું થયું છે? કાંઈ બીજો પ્રોબ્લેમ થયો છે? તું મને શેર કરી શકે છે? તું મારી વાઈફ છે અને તું તું મને પ્રોબ્લેમ શેર ના કરે તો કોને કરીશ? સ્વીટી, સ્વીટી, અરે ક્યાં ખોવાઈ ગઈ હતી? આ હું વાત કરું છું એ સંભળાતું નથી તને? સમજાતું નથી તને? અરે એવું કાંઈ નથી સાગર, તમે શું કામ ખોટી ચિંતા કરો છો? જો સ્વીટી, ઘરમાં નાના મોટા પ્રોબ્લેમ તો થતા રહેવાના. કઈ પ્રોબ્લેમ થયા છે? સાગર એવું કાંઈ નથી. અને અમસ્તાય આપણે ઘરમાં રહેવાવાળા લોકો કેટલા છીએ, શેનો પ્રોબ્લેમ થાય? હા સ્વીટી, તારી એ વાત તો એકદમ સાચી. આપણું જે કુટુંબ છે ને, જે આ પરિવાર છે ને, એ સંયુક્ત છે. આપણે આ પરિવારમાં 3 ભાઈઓ, 2 ભાભી અને એક મારી ક્યુટ વાઈફી તો છે જ ને. માનું છું કે મારો એક ભાઈ આઉટ ઓફ કન્ટ્રી રહી છે, પણ મારો મોટો ભાઈ છે ને એ મારી માટે દેવતા સમાન છે. મારા ભાઈએ મારી માટે બહુ ભોગ દીધો છે. હંમેશા મારું ભલું ઈચ્છ્યું છે એને. કોઈ દિવસ એણે મારું ખરાબ તો ઈચ્છ્યું જ નથી. હંમેશા મારું ધ્યાન રાખે છે. એટલે કોઈ દિવસ આ અશોકભાઈ હંમેશા તમારું ધ્યાન રાખે છે. હા. મતલબ હું કદાચ ગમે ત્યારે કંઈક કહું અને અશોકભાઈનો વાંક હોય તોય તમે તો માનશો જ નહીં ને કે અશોકભાઈનો વાંક છે. અરે સ્વીટી, જો સાચું કહું ને તો મારા અશોકભાઈનો કોઈ દિવસ વાંક હોય જ નહીં. કારણ કે પેલું તો એ કે કોઈ દિવસ કારણ વગર બોલતા નથી અને એકદમ ઓછું બોલવાવાળા વ્યક્તિ છે. એની સાથે થોડી વાર તમે વાત કરો ને તો તમને વાત કરવાની એવી મજા આવે કે તમને એવું લાગે કે કોઈ પોતાના વ્યક્તિ પાસે વાત કરીએ છીએ આપણે. મને તો નાનપણથી મારા 2 ભાઈઓનો પ્રેમ મળ્યો છે, પણ એના કરતાં પણ વધારે મને અશોકભાઈનો પ્રેમ મળ્યો છે. કારણ કે તને તો ખબર જ છે ને કે મારા પપ્પાનું અવસાન હું નાનો હતો ને ત્યારે જ થઈ ગયું હતું. ત્યાર પછી મને જો કોઈએ સંભાળ્યો હોય, મને શું, ભાઈને પણ કોઈએ જો સંભાળ્યો હોય ને તો એ અશોકભાઈ જ છે. એમણે અને મારા મમ્મી આ બંને થઈને જ અમારું ઘર ચલાવ્યું હતું. અમને બંને ભાઈઓને ભણાવ્યા અને આ લાયક બનાવ્યા છે. એટલે મને મારા ભાઈ ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ દિવસ મારું ખોટું ના વિચારે. મને માથું દુખે છે, રસોડામાં માથાની દવા પડી છે, હું પી લઉં. અરે માથું છે ને આમનેમ સારું થઈ જશે. જો આ નાની નાની બીમારીમાં તું દવા ના લે. તને ખબર છે ને કે આજકાલની દવાઓ છે ને એ પોતાના શરીરમાં એ દુખાવાને સારો તો કરી દે છે, પણ એની પાછળ કેટલા સાઈડ ઇફેક્ટ થાય છે ને એ કદાચ તું નહીં જાણતી હોય. એટલા માટે એક કામ કર, તું સૂઈ જા, હું તને માથું કચરી આપું છું. અરે ના સાગર, મારે સૂવું નથી, હું દવા લઈ લઉં છું, કહું છું. હું શું કહું છું સ્વીટી, મારી વાત નહીં માને. જો સૂઈ જા, ચાલ હું મસ્ત તને માથું કચરી આપું અને તારા માથામાં તેલની માલિશ પણ કરી આપીશ, જેથી કરીને તારું માથું આમ ચૂટકી વગાડતા સારું થઈ જશે. સાગર, તમે આટલું વિચાર્યું ને એ જ બહુ છે. પણ તમારે ઓફિસમાં કામ છે ને, ખોટું મારે તમને હેરાન નથી કરવા. અરે ઓફિસનું કામ તો રહેવાનું જ ને. હા, નોકરી પેશા આદમીને ઓફિસનું કામ તો 365 દિવસ રહેવાનું. પણ એની સાથે સાથે મારે મારા ઘરનું અને એનાથી પણ વિશેષ મારી વાઈફનું ધ્યાન તો રાખવું પડે ને. જો હું તારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? ચાલ હવે છે ને એક શબ્દ પણ વધારે ના બોલતી. અત્યારે આરામ કર, હું તને માથું કચરી આપું છું. સાગર યાર, પ્લીઝ મારો મૂડ ખરાબ ના કરો. મેં ના પાડીને એક વખત. અરે સ્વીટી, હા સ્વીટી પણ ખરી છે. હા, ઘણી વાર હું એની સાથે સરખી રીતે વાત ના કરું ને તો કહે છે કે તમે સરખી રીતે વાત જ નથી કરતા, મને સમય જ નથી આપતા. અને જો હું એની સાથે સરખી રીતે વાત કરવાની કોશિશ કરું અને સમય આપવાની કોશિશ કરું ને
તો એના કંઈક અલગ જ તેવર હોય છે. ચાલો કંઈક થયું હશે હવે, એનું માથું દુખતું હતું ને એટલે બોલી ગઈ હશે. બાકી આમ જોવા જઈએ ને તો મારી સ્વીટી છે સારી, મનની એકદમ ચોખ્ખી. હા બા, આજની રસોઈ તો બહુ જ સારી બનાવી હતી હો. તને તો આજે ખબર પડી? મારી તો 2 વહુની રસોઈ તો તું જો આંગળા ચાટતો રહી જાય એવી સરસ બનાવે છે. આ 2 વહુ જ એમ ને, ત્રીજી મારી વહુ સારું નથી રાંધતી એમ કહો છો? અરે એની વાત નથી કરતા, મમ્મી એવી વાત કરે છે કે મારી બંને ભાભી મતલબ તમારી વાઈફ અને હા ભાઈની વાઈફ બંને ભાભીની વાત કરે છે કે બંને ભાભી રસોઈ એવી મસ્ત બનાવે છે, એવી મસ્ત બનાવે છે ને કે આંગળા ચાટતા શું આંગળા ખાઈ જઈએ આપણે. સાચી વાત બોલો છે. નહીં. અને બા, મેં તમને પેલા વાત કરી હતી ગયા મહિને, ખબર છે? હા, જાત્રાની. હા, તો હવે આવે ને એ 15 તારીખે જાત્રા જવાની છે, તો મેં નામ લખાઈ દીધું છે, તમારે જવાનું છે. હું કામ પણ તેવું કર્યું? જો મારું ઘર જ જાત્રા જેવું છે. એને ભગવાને મને 3 દીકરા દીધા છે દેવ જેવા, રામ, ભરત ને લક્ષ્મણ, અને 3 વહુ હારી દીધીશ. પછી મારે જાત્રાએ ક્યાંય જવાની જરૂર છે? મારે ન જવું હો, મારે તો બધું ઘરમાં જ છે. અરે મમ્મી આ શું વાત કરો છો તમે? જો આજ તો તમારી ઉંમર છે, આ ઉંમરે જાત્રા નહીં જાઓ તો પછી ક્યારે જશો? આ હાથ પગ ચાલતા છે ને ત્યાં જાત્રા કરી આવો. અને કહેવાય છે ને, વધારે તો મને ના ખબર પડે કે જિંદગીમાં આવ્યા છો ને તો એકવાર જાત્રા કરવી જરૂરી. હા તો સાંભળો હવે તમે 2 જણા, ઓલો તો ન્યા બેઠો છે 12 ગામ, આ તમે 2 સાંભળો. બોલો. એ જાત્રા કરવી હોય ને તો જુવાનીમાં કરાય, જ્યારે ટાંટિયામાં જોર હોય, અને જ્યારે ઉંમર થાય ને મારા જેવી ત્યારે ખાલી માળા ફેરવાય. એટલે મારે ક્યાંય જવું નહીં. નહીં, મેં નામ લખાઈ દીધું છે ને પૈસા ભરી દીધા છે. લો બસ. હવે તો જવું જ પડશે. હા તો છે ને મને ઝાઝા પૈસા દેજો. હું કામ ખબર છે? હું ક્યાંય સડી નહીં શકું તો ડોળી કરી કરીને જાય. હારું હારું મમ્મી ચિંતા નહીં કરો, તમ તારે અમે તમને જાજા પૈસા આપશું, શાંતિથી જાત્રા કરો તમે. એ ઠીક, તો વાંધો નહીં. અને પૈસા ભરી દીધા છે કે હજી બાકી છે? કેટલા 34,000 ભરવાના હતા, મેં બધા ભરી દીધા છે. લ્યો હારું. અરે માં, મારી પાછળ 34,000 ખર્ચી નાખશો? અરે હજી તમને બીજા 50,000 તો દેવા પડશે ને. હા હે મમ્મી, આ તમે અમારા ભાઈઓ વચ્ચે આખી જિંદગી ખર્ચી નાખી, ન્યા કાંઈ નહીં, અને અમે 34,000 ખર્ચ્યા તો કહે છે કે મારી પાછળ 34,000 ખર્ચી નાખી. તમને નથી ખબર, માનો પ્રેમ જ એવો હોય. એ ગાંઠે પૈસા હોય કે ન હોય, પણ દીકરાઓની આંખમાંથી ખબર પડી જાય કે એને હું જોઈશ. તો પછી દીકરાઓની પણ ફરજમાં આવે ને કે એમની માની બધી તકલીફો દૂર કરી અને એની જરૂરિયાતો પૂરી કરે. હા હો, હાચી વાત એટલે છે. 15 તારીખે તૈયાર થઈ જજો હારું. હો. હા હા, હજી તો વાર છે. હા ને ઓલે આપણે તકિયા આવે છે ને પ્રવાસ માટેના, હા 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 આ ઓશિકા તકિયા હું, હા એ 4-5 તું લેતો આવજે. 4-5 નું શું કામ છે? મારે તો એક જ તકિયા થઈ રહી. અરે બા, એક ભલે એકની ભલે જરૂર હોય પણ 4-5 લઈ જાજો. ખોટું વજન કરવાનું. અરે વજન ના, એ હવાથી અરે જો મમ્મી હું સમજાવું તમને, આ ભાઈ શું કામ 4-5 તકિયાની વાત કરે છે? આ તમે એકલા તો કઈ જાત્રા જવાના નથી, તમારી સાથે આખો સંઘ હશે, એટલે બીજા કોકને જરૂર હોય તો એમને આપજો. અને જગ્યા પણ નહીં રોકે. આ ઓલા હવા ભરીને મોટા કર્યા તો તકિયા નથી આવતા. મને ઈ ખબર તકિયા. છે. હારું હારું, હાલ એવું કરે. હો હા. અને હાસીન બીજા મહિનામાં 12 તારીખે આપણે તુષારના લગ્ન છે, એમાં કોણ જવાનું છે? અરે હું જવાનો છું એમાં તો. હા, તું મારી જાજે. વગર તો લગ્ન થવાના જ નથી. તુષારે છે ને મને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જો સાગર તું આવીશ ને તો જ લગ્ન થશે, નકર તો લગ્ન જ નહીં થાય. હા, તમારે જાત્રાએ જવાનું છે, તારે ત્યાં લગ્નમાં જવાનું છે. હા, અને આ તાર ભાભી ને કાકા ફાઈન છોકરીના લગ્ન છે તો એ ત્યાં જ હશે. હા. લ્યો, તમે તો 2 જણાએ મળીને મને કાઢી મૂકવાની વાત કરી દીધી. એટલે જાત્રાએ કહું છું, જાત્રાએ. હું બીજું કાંઈ નથી કહેતી. પણ તમે બધા છે ને, હું જાઉં ને પછી ઘરમાં હળી મળીને રહેજો. હો અરે હળી મળીને જ રહીએ ને, આવું કેમ તમે બોલો છો? અરે મમ્મી તમારા સંસ્કાર જ અમને એવા આપેલા છે ને કે અમે બધા ભાઈઓ હળી મળીને જ રહીએ છીએ.
આ શું? મેં તને કેટલી વાર કીધું છે કે આમ છે ને ચોટીને બેહી નહીં જવાનું. આગી બેસ બેસ. બેસું છું. હા બેસું શું વાળી? ખબર નહીં મારા કિસ્મત કેવા હતા કે તારી જેવી ભટકાણી. તને દરરોજ સમજાવું છું, દરરોજ કે મને સાડી નથી ગમતી, તો એ સાડીમાં જ કેમ આવે છે? હા, પણ મને સાડી જ ગમે છે. તને સાડી ગમે છે ને એટલે જ તું મને નથી ગમતી, સમજી? તો તમને કેવું પહેરીએ તો તમને ગમે? જીન્સ ટી શર્ટ. હા હા જીન્સ ટી શર્ટ. એવું પહેરીશ ને તો તું મને ગમીશ અને હું તને પાસે પણ બોલાવીશ. જીન્સ ટી શર્ટ મારે કાંઈ પહેરવું નથી. નથી પહેરવું એટલે? હા, અને હા હવે 4-5 દિવસની જ વાર છે ને. આ કાંક તારા ફઈના છોકરાના લગ્ન છે કે મામાના છોકરાના કોકના છે ને, તો તું છે ને કાલ સવારે જાજે. જેટલા પૈસાની જરૂર હોય ને એટલા હું આપી દઈશ. હા, તમારે કેમ આટલી બધી ઉતાવળ છે? અરે હજી તો અમારે 4-5 દિવસની વાર છે. ઉતાવળ તો હોય જ ને. મારા સાસરિયામાં લગ્ન છે ને, તને વહેલી ન મોકલું તો પછી મારી વાતું ના થાય. હા, મને વહેલી મોકલવી છે અને તમારે નથી આવવાનું તો? હું પણ આવીશ ને લગ્નના દિવસે, હું પણ આવીશ. હા લગ્નના દિવસે? હા. કેમ વહેલું કેમ નહીં આવાય? અરે તને ખબર છે ને મારે કામ પર પણ જવાનું હોય, મને રજા ના મળે એટલા માટે. હા, તમે હવે કામઢાઈ થઈ ગયા. કામ પર જવાનું હોય, રજા બસ. ન મળે. હવે વધારે મારી સામું નહીં બોલતી. હા, નહીતર પછી આજે જ પડી હતી ને એવી રીતે પડતા વાર નહીં લાગે. હા એ તો તમારે દરરોજનું થયું છે. હા, એક દિવસનું તો છે નહીં. એ દરરોજનું શું છે પણ એ આજીવન રહે એવું લાગે છે મને. હા, સમજી તો એમ. એટલે તારે કેટલા રૂપિયા જોઈશે એ મને કહેજે, બરોબર? હા એ તો હું તમને કહી દઈશ કે મારે કેટલા રૂપિયા જોઈશે ને એ. તમારે છે ને મારી યારે વહેલું જવાનું છે. ન્યા મારું હું વહેલું જઈને ડાયટુસ. કેમ? ડાયટુસ? કેમ? હા, નથી આવું મારે. પણ કેમ? કેમ શું? મને રજા ન મળે, એકવાર કીધું ને તને. તમને જ રજા ન મળે? હા. બધાને રજાઓ મળે અને તમને જ ન મળે? નહીં, મને નહીં મળે રજા. એટલે છે ને કાલ સવારે જાજો તમારા પિયરમાં. પહેલાં તારા બાપાને ત્યાં જવાય ને, ત્યાંથી બધા જતા હોય તો એ લગ્નમાં જવાય, બરાબર? અને કાલ સવારે તાર જેટલા જોતા હોય એટલા કહી દેજે, હું તને આપી દઈશ. હા હા હું કહી દઈશ. હા પોતાને તો કઈ મારી યારે આવું ન હોય. કહી દીધું. વેલી વહી જાજે. તારા પિયરિયા જાય એની સાથે. કોઈ દિવસ મારી યારે તો આવવાનું જ નહીં. કામ છે, મને રજા નથી આપતા. એને જ છે બધું કામ. બા, તમે જાત્રાએ જવાના છો એની તૈયારી થઈ ગઈ છે? મારે એકલીને હું તૈયાર કરવાની હોય? મારા જો આ ને આ કપડાં હોય, આ 2 જોડી છે તો એને થેલીમાં નાખી દીધા છે. પણ હા હો, મારી થોડીક દવાઓ લેવાની છે. અરે બા, ચિંતા ના કરો ને, હું અને ભાભી બંને મળીને તમને પેકિંગ કરાવી દઈશું. હો ને? હા, એનો વાંધો નહીં. પણ ઓલા ક્યાં મેં કીધું, ઓલા ઘોડામાં છે ને હું જે દવાઓ લઉં છું ને એના બધા કાગળિયા ને એ પથીકડા પડ્યા છે, એ લઈ જાજો. વળી કઈ ખોટી હાસી દવા ન આવી જાય. ચિંતા ના કરો બા, અમસ્તાઈ તમને ખબર છે ને, તમારી દવા તો હું જ આપું છું રોજ તમને. હા, પણ આ તો લઈ જવાની છે ને. અહીંયા ને અહીંયા તો કઈ ઊંધું સતું થાય ને તો ઠીક. હવે પણ બહાર લઈ જવાની છે ને એટલે આવું છું. હજુ ઓલા રસીલાબેન આવી ગયા. હું મંદિરે આટો મારી આવું. હો.
હા વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. અને હું આવું ને રોટલો ઘડી રાખજો, મને ભૂખ લાગશે. હા બા, ક્યાંથી રોટલો ઘડું, મને તો આવડતો નથી. હા બા ગયા? બા મંદિરે ગયા છે. બોલો ને અશોકભાઈ. મંદિરે ગયા છે? અચ્છા. હું શું કહું છું, આ કપડામાં તમે બહુ સુંદર દેખાવ છો, પણ એક વાત કહું, તમે જો જીન્સ અને ટી શર્ટ પહેરો ને તો અશોકભાઈ બસ હવે બસ. થોડીક તમે જેઠ છો એની મર્યાદા રાખો ને તો બહુ સારું છે. અરે. ઘરની વહુ સાથે કઈ રીતે વાત કરાય એ નાના મોઢે મારે તમને ના શીખવાડવાનું હોય. અરે હું જેઠ છું, પણ આ ઘરનો શેઠ પણ છું, એ તો તમને ખબર છે ને. હા તમે 3 ભાઈઓ છો. હા. તબિયત સારી નથી લાગતી. હા. હા, હોસ્પિટલ જવું છે. એની માટે સાગર છે ને. હું સાગરને કહીશ તો મને લઈ જશે અશોકભાઈ. પણ એ તો બહાર છે, અત્યારે તમને ઉધરસ આવે છે. હા. મારી તબિયતનું ધ્યાન મારે રાખવાનું હોય ને તો એવું રાખી લઈશ. તમે તમારી ઘરવાળીની ચિંતા કરો ને અને આ ઘરની ચિંતા કરો, એટલું ઘણું છે. હા ભાઈ. હા સ્વીટી વહુ, એક વાત કહું. હા. તમે કહેવામાં કઈ બાકી રાખો છો? કયો. આ સાગર જ્યારે કામ પર જાય તો તમે આમ ઉદાસ જ હોવ, એનું કારણ શું? એકલતા ને? હા. આ ઘરમાં ખાલી સાગરને જ યાદ કર્યા સિવાય બીજું પણ ઘણું કામ છે મારી પાસે. ઘરમાં એકલી તો રહેતી નથી હું. આ તમારી જેવા મતલબ કે તમારા ઓર્ડર હોય ચા પાણીના, એ અમારે પૂરા કરવા પડે. ઘરના અનેક કામ હોય એ કરવા પડે, તો એકલતા છે નહીં એમાં. પણ આજે છે ને હું એક ઓર્ડર સિવાય બીજા એકેય ઓર્ડર નહીં આપું. એટલે હા એટલે બીજું તો કંઈ નહીં. અને આમ ડરો છો કેમ? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બસ આજ આખો દિવસ તમે મારી પાંચે જ બેઠા રહ્યો. હા. હા, આખો દિવસ હું તમારી પાસે જ બેઠી રહું. તમારી ઘરવાળી છું, તમારી પાસે બેઠી રહું. તમે છે ને અશોકભાઈ, બોલવામાં સભ્યતા રાખો. પણ એક મિનિટ, અત્યારે સાગર પણ ઘરે નથી તો ભાઈ શા માટે કહો છો? હા હા હા, મને જેઠજી કહો, અશોકજી કહો, અને હા આ બેય છોડો, ખાલી અશોક કહેશો ને તો પણ મને બહુ જ ગમશે. હા. તમારી આ બધી હરકતો વધતી નથી જાતી હે? તમે મોટા છો, આ સાગર તમારી ઉપર આટલો વિશ્વાસ કરે છે અને તમે એની વહુ ઉપર જ નજર ખરાબ કરી રહ્યા છો. હું શું કહું છું કે તમારે બા અને સાગરને આ વાત જણાવી હોય તમે તો જણાવી દો, કહેતા કેમ નથી? હા. પણ તમારો ચોટલો એક નંબર છે એવો, તમારી જેમ. અશોકભાઈ, તમે છે ને તમારા હાથ સીધા રાખો. આ બધું છે ને સારું નથી. અને અત્યારે મોટા ભાઈના સ્થાને તમે અહીંયા ઘરમાં છો, તમે થોડુંક તો વિચારો. વહુ તો દીકરી સમાન કહેવાય, એની ઉપર તમે આવી નજર ખરાબ કરો છો. અરે એ બધી વાત છોડો ને, હું હાથ સીધા રાખીશ, પણ મારું મન છે ને એ સીધું થતું જ નથી. એનું હું કરું? હા. ભગવાન એટલી સરસ ઘરવાળી દીધી છે, એની કદર નથી, બસ બાર જ મોઢા મારવા છે. તમારી જેવા હેવાન છે ને આ દુનિયામાં કેટલાય છે, એને લીધે કેટલા ઘર પરિવાર બરબાદ થઈ જાય છે. હા પણ હજી આપણે આપણા ઘરને ક્યાં બરબાદ થવા દીધું છે? હા અત્યારે ઘરે ફક્ત અંકિતા વહુ જ છે ને. અશોકભાઈ, તમે તમારી લિમિટમાં રહેજો. હવે છે ને તમારું આ બધું વધતું જાય છે. હા આજ તો લિમિટમાં નહીં રહી શકું. હા તો હું સાગરને કહીશ આ બધી વસ્તુ. કહી દો. હા કહી દો. હા તો બોલો
અહીંયા જ કે પછી અશોકભાઈ લિમિટ માર્યો તમે. બસ આ ભાઈ ભાઈ શું મંડાણી છો? હું ભાઈ ખાલી સાગરનો છું, સમજી તું. હવે તો તમેમાંથી તું થઈ ગયું છે અને એમાંથી કદાચ તું થઈ જાય. હા, કાંટો વાગ્યો છે. હા 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 વાગ્યો જ છે, કાંટા જ વાગે છે. અરે તને અહીંયા કાંટો વાગ્યો છે પણ મને તો અહીંયા કાંટો વાગ્યો છે, એ ખબર છે તને? શરમ કરો, શરમ કરો. નથી સારા લાગતા આ બધા શબ્દ તમારા મોઢા ઉપર. તો એકવાર આવ ને. અશોકભાઈ હું લાફો બાફો મારી દઈશ તમને. આ છે ને તમારું વધતું જાય છે. છૂટશે, મારી દે, પણ આવ. છોડો અશોકભાઈ. અરે પણ આવ તો ખરી. હા, આજે મેળનો આવ્યો અને તમને કહું મારો ક્યારે મેળ આવશે? હા, હવે આ 1 નંબર તો ગઈ, હવે 2 નંબર પાસે આટો મારું. કદાચ એનું થોડું પણ મન પીગળ્યું હોય તો. આવ. હા, ડરી ગયા? ડરી જ જાય ને, આ રીતે ડરાવાય? પણ ડરવાની જરૂર નથી. હું અહીંયા ડરાવા નહોતો આવ્યો, પણ હું તો સમજી ગયા. હા હા, રાક્ષસની જેમ દાંત શું કામ કાઢો છો? કારણ કે મારી અંદર રાક્ષસ છુપાયેલો છે. એ તો દેખાય જ છે રાક્ષસ. હા, અને હા માય બહુ મસ્ત લાગો તમે. અને તમે વહુ ઉપર નજર બગાડો છો અશોકભાઈ. નહીં, હું તો તમારા તન ઉપર નજર બગાડું છું. શરમ કરો, આવું બોલતા શરમ કરો. શરમ, આ શબ્દ બહાર પાડ્યો જ કોણે? હે, શરમ નામનો શબ્દ હોવો જ ના જોઈએ દુનિયામાં. શરમને એક બાજુ મૂકો. હા, કેવી વાત કરો છો અશોકભાઈ? ભાઈ ભાઈ નહીં, જેઠજી, અશોકજી અથવા તો ફક્ત અશોક. હા, અને હું શું કહું છું કે આ મારો ભાઈ કેટલા સમયથી બહાર છે, તો તમને એકલાપણું નથી લાગતું? હા, મને એકલાપણું શું કામ લાગવાનું? હા. ઘરમાં કેટલા બધા વ્યક્તિ છે. અરે હું એની વાત નથી કરતો, હું તો એ વાત કરું છું. કેવો ખતરનાક દિમાગ છે તમારો. હા, હું આ ઘરની વહુ છું, જરાક મર્યાદામાં રહીને તો વાત કરો. મર્યાદા નહીં ચાલે. આ શબ્દ પસંદ નથી મને. મને તો એ જ પસંદ છે. છી, કેટલા ગંદા વિચારો છે તમારા. પણ હું શું કહું છું, હા તમારી જે વાળની લટ છે ને, હું તો એમાં જ મોહી ગયો છું. પછી તમારો જ્યારે ચહેરો જોઉં છું ને, ત્યારે મારા દિલમાં ગલગલિયા થાય છે. તો આજે સ્વીટી વહુ એના રૂમમાં છે, સાગર કામ પર ગયો છે, બા મંદિરે ગયા હોય, જાત્રાએ ગયા હોય કે જ્યાં ગયા હોય ને, અને તમારા જેઠાણી એ તો લગ્નમાં ગયા છે. તો હું શું કહું છું, હા, અરે શરમ કરો અશોકભાઈ, શરમ કરો. આ અમારા ઉપર આવી ખોટી નજર બગાડો છો ને, એના કરતાં મારી જેઠાણીમાં ધ્યાન આપો ને તો વધારે સારું. અરે ખોટી નજર નથી, આ તો સાચી નજર છે. હેવાન છો તમે, હેવાન છો, રાક્ષસ જેવા છો, માણસ નથી. એ જે હોવ તે, પણ તમે અશોકભાઈ,
એના મુલાયમ હાથ. પણ હવે કંઈક તો કરવું જ પડશે. અંકિતા ભાભી, શું થયું? ભાભી, શું થયું છે? કેમ રડો છો? ભાભી, ભાભી કંઈક બોલશો તો મને ખબર પડશે ને. શું થયું છે કયો ને. મને ચિંતા થાય છે. મારા ભાઈનો કઈ ફોન બોન આવ્યો? એણે કઈ કીધું? નહીં, આ કયા મોઢે આપણા ઘરની વાત કરું? એટલે એટલે હું ઉપર કામ કરતી હતી અને અને શું થયું છે ભાભી? જે હોય મને ચોખ્ખા શબ્દમાં કહો. અશોકભાઈ મારી છેડતી કરી. મતલબ અશોકભાઈ તમારી સાથે પણ? તમારી સાથે એટલે તારી સાથે પણ? હા ભાભી, હું તમને શું કહું. આ વાત મેં કેટલા ટાઈમથી મારા પેટમાં દબાવીને રાખી હતી. હું સાગરને પણ આ કહી ના શકું, કારણ કે એને અશોકભાઈ પર પૂરો વિશ્વાસ છે. અશોકભાઈ ગમે તે કામના બહાને આપણને ટચ કરે છે અને એની નજર બહુ જ ખરાબ છે. તો તે આ વાત મને કેમ ના કરી? કારણ કે મારી કહેવાની હિંમત જ ના થઈ. મને એમ હતું ગમે ત્યારે અશોકભાઈ સુધરી જશે, પણ એણે તો હદ કરી દીધી. હેવાનિયતની કંઈક હદ હોય છે. આ માણસ નથી, આ શેતાન છે, શેતાન. અને આ કઈ સુધરે એમ નથી. ભાભી, આ મોટા ભાભી કેટલા સારા છે. અશોકભાઈની બધી વાત માને છે, બધી વાતમાં હાય હા રાખે છે. અને અશોકભાઈ એની સાથે કેવું વર્તન કરે છે, અને આપણી ઉપર આપણે તો ઘરની વહુઓ છીએ અને એની દીકરીઓ સમાન કહેવાય, છતાં પણ નજર બગાડે છે. પણ ભાભી, આનું શું કરવું? કારણ કે ઘરમાં કોઈ પણ ને કહેશું ને તો એ આપણી વાત નહીં માને. તો વાત તો કરવી પડશે ને કોઈને. તમારી સાથે શું કર્યું ભાભી એણે? હું સોફા સરખા કરતી હતી તો પાછળથી આવીને જ્યાં ત્યાં અડપલા કરતા હતા. આ માણસની હરકતો છે ને બહુ વધતી જાય છે. મને એમ હતું વડીલ છે, મોટા છે, સમજી જશે. આપણે નાના છીએ તો નાના મોઢે એને નથી કઈ કેવું, પણ નહીં. એની હરકતો હવે હદથી બદતર થતી જાય છે. એક કામ કરને, તારા જેઠ તો આફ્રિકા છે, એને હું વાત કરું તો કંઈ ફાયદો નથી. સાગરને વાત કરને. સાગરની તો વાત જ ના કરો તમે. સાગર અશોકભાઈ ઉપર બહુ વિશ્વાસ કરે છે. એ દર વખતે મને કહેતા હોય છે કે મારા અશોકભાઈ જેવો તો કોઈ ના થાય. અને મેં એને એક વખત વાતમાં પૂછ્યું પણ હતું કે સાગર, તમે અશોકભાઈના આટલા વખાણ કરો છો, કદાચ એમનો ક્યારેક કંઈક વાંક હોય અને હું કહું, તેણે મને ચોખ્ખું કહી દીધું મારા અશોકભાઈનો એક કઈ વસ્તુમાં વાંક જ ના હોય, અને એ હું કોઈ સંજોગે ના માનું. પણ તું એકવાર વાત તો કરી જો શું કહે છે, અને જો એવું લાગે ને તો હું પણ વાત કરીશ. ના ના ભાભી, જો આપણે બંને આવી રીતના વાત કરવા જશું ને તો સાગરને એમ થશે કે આપણે અશોકભાઈ ઉપર ખોટો આરોપ મૂકીએ છીએ. પણ આપણે ખોટો આરોપ ક્યાં મૂકીએ છીએ? એ આપણને ખબર છે ભાભી કે આપણે ખોટો આરોપ નથી મૂકતા, પરંતુ હું મારી રીતે સાગર સાથે વાત કરવાની ટ્રાય કરું છું. આજે જ વાત કરજે. નહીંતર આ રાક્ષસ આપણી સાથે શું કરે ને એની કંઈ ખબર જ નથી. તમે ભાભી જરાય ચિંતા ના કરો. હવે તો અશોકભાઈનો ભાંડો ફૂટીને જ રહેશે, કારણ કે એણે જેટલી હેવાનિયત દેખાડવાની હતી ને એટલી દેખાડી દીધી છે. હવે વધારે પડતું આપણી સાથે અડપલા કરે અને આગળ કંઈ પગલું ભરે ને એની પહેલાં એને અટકાવવા બહુ જરૂરી છે. હું અત્યારે સાગર પાસે જાઉં છું અને વાત કરું છું, અને તમે પ્લીઝ રડતા નહીં, બધું સરખું થઈ જશે. હા, તું જા, વાત કરી લે. હા. સાગર, બોલે સ્વીટી, શું થયું? સાગર, હા,
મારે તમને એક વાત કરવી છે, પણ જો તમે મારી વાતનો વિશ્વાસ કરો ને તો. અરે સ્વીટી, આજ સુધી એવું કોઈ દિવસ બન્યું છે કે તે મને વાત કરી હોય અને તારી વાત ઉપર મેં વિશ્વાસ ના કર્યો હોય? બોલ ને, શું વાત કરવી છે? સાગર, આ અશોકભાઈ, અશોકભાઈ? શું અશોકભાઈ? અશોકભાઈ મારી અને અંકિતા ભાભી બંનેની છેડતી કરે છે. શું? સ્વીટી, તું કોની વિશે વાત કરી રહી છે એની ખબર છે તને? હે? મને ખબર જ હતી સાગર કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. આવું કેટલા સમયથી આ ઘરમાં ચાલી રહ્યું છે. જો સ્વીટી, એક વાત હું તને ચોખ્ખી કહી દઉં કે તું ગમે તે વ્યક્તિ વિશે આવીને મને કંઈ પણ કહીશ ને કે હું માની લઈશ, પણ આ અશોકભાઈ વિશે તું મન ફાવે તેમ બોલીશ ને હું એવું નહીં ચલાવી લઉં. સાગર, હું ખોટું નથી બોલતી. અશોકભાઈ, જ્યારે તમે ના હોય ઘરે, જ્યારે મોટા ભાભી ઘરે ના હોય, આ વાતનો ફાયદો ઉઠાવે છે. અને પહેલાં તો મને એવું હતું કે ખાલી મારી એકલા સાથે છેડતી કરે છે, પરંતુ આજે એમણે હદ કરી દીધી. એમણે અંકિતા ભાભી સાથે પણ આવું જ વર્તન કર્યું અને અંકિતા ભાભીનો આખો હાથ મચકોડી નાખ્યો એમણે. જો સ્વીટી, તું આવું શું કામ કરે છે ને એની તો મને નથી ખબર, પણ જો તું મારા દેવતા સમાન અશોકભાઈ ઉપર ગમે તે એવો ગંદો આરોપ લગાવીશ ને હું નહીં ચલાવી લઉં. અત્યાર સુધી મેં કંઈ કર્યું નથી ને, કારણ કે તું મારી પત્ની છે. જો તારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિએ અશોકભાઈ વિશે આવું કીધું હોત ને મને, તો ત્યાં ને ત્યાં હું એના રામ રમાડી દેત, જરા પણ વાર ના લગાડત. એટલે તમને તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી? હું આટલી પણ નીચ નથી કે મારા જેઠ ઉપર હું આરોપ મૂકું. જે સત્ય હકીકત છે એ જ હું તમને જણાવું છું. પણ નહીં, અત્યારે તમને આ વસ્તુ સાચી નહીં લાગે, કારણ કે તમને તો તમારા ભાઈ ઉપર આંધળો વિશ્વાસ છે. હા, છે મને મારા ભાઈ ઉપર આંધળો વિશ્વાસ, કારણ કે મારો ભાઈ છે ને એ મારી માટે ભગવાન છે અને મને મારી જાત કરતા, તારા કરતા અને ભાભી કરતા, આ બધા કરતા મારા ભાઈ ઉપર વધારે વિશ્વાસ છે. જો અગર ઉપરથી ભગવાન નીચે આવીને પણ કહે ને કે અશોકભાઈ આ ભૂલ કરી છે તો એકવાર તો પણ હું ના માન, સમજી? તો તારી તો વાત જ નથી આવતી ને આમાં. અને આ ખોટા મારી સામે આંસુ દેખાડવાની કોશિશ ના કર. તું ગમે તેટલા આંસુ બતાવીશ ને, હું મારા ભાઈ ઉપર લગાવેલો તારો આરોપ નહીં સ્વીકારી લઉં. સાગર, હું સાચું કહું છું. તમે એક વખત તો મારી વાતનો વિશ્વાસ કરો. કદાચ હું એક ખોટું બોલતી હોય, અંકિતા ભાભી એ શું કામ ખોટું બોલે કયો ને? કારણ કે મને લાગે ને ત્યાં સુધી આ તારે અને ભાભીએ તમે બંને મળી અને પ્લાન રચી રહ્યા છો અશોકભાઈ અને ભાભીને આ ઘરની બહાર કાઢવાનો, પણ તમે તમારા આ મકસદમાં કામયાબ નહીં થાવ. અમે શું કામ એવું કરીએ સાગર? અને મોટા ભાભી એ તો કેટલા સારા છે, અશોકભાઈને એની પણ કદર નથી, તો પછી બીજી તો ક્યાં વાત રહી? તમારી અને બાની સામે મોટા ભાઈ બહુ સારા બનવાનું નાટક કરે છે, પણ હકીકત એ નથી સાગર. તને કેવી રીતે ખબર પડી કે મોટા ભાઈ બધાની સામે સારા રહેવા બનવાનું નાટક કરે છે અને એનો અને ભાભીનો સંબંધ યોગ્ય નથી? હે? કારણ કે જ્યારે હોય ત્યારે મોટા ભાઈ અમારી છેડતી કરતી વખતે પણ આ વસ્તુ બોલે છે કે જાઓ તમે સાગરને કયો, મોટા બાને કયો. કોણ માનશે તમારી વાત? કોઈ નહીં માને, કારણ કે એ લોકોને તો મારા ઉપર જ વધુ વિશ્વાસ છે ને એ જ વસ્તુ અત્યારે થઈ રહ્યું છે. જો સ્વીટી, હવે છે ને તારું વધારે પડતું મારે ભાષણ નથી સાંભળવું. જો તારે અહીંયાથી જવું હોય ને તો જતી રહે. તારું મારા ઘરમાં કે મારી લાઈફમાં કાંઈ સ્થાન નથી, પણ મારા ભાઈ વિશે
હું એક શબ્દ નહીં સાંભળી લઉં. અને જા અત્યારે બહાર. ખાલી એટલી વાત માટે થઈને તમે એમ કહો છો કે તમારી જિંદગીમાં મારું સ્થાન નથી? સિરિયસલી સાગર? હા, કારણ કે નાનપણથી લઈને અત્યાર સુધી તે મને મોટો નથી કર્યો. મારા ભાઈએ અને મારી માએ મોટો કર્યો છે. એણે સાચવ્યો છે અત્યાર સુધી. અને તમારા જેવી કાલની આવેલી બાઈઓ ઉપર વિશ્વાસ કરીને શું મારા દેવતા સમાન ભાઈ ઉપર શંકા કરું, એને ઘરની બહાર કાઢું? તે સાગરભાઈ સાથે વાત કરી હતી? હા ભાભી, મેં વાત કરી. શું કીધું? કોઈ ફાયદો નથી. સાગરે મને એવું કહ્યું કે ઉપરથી ભગવાન આવીને પણ કહી દે ને તો પણ હું એ વાત માનવા તૈયાર નથી. અયા કેવો ગાંડો વિશ્વાસ છે. હવે આપણે શું કરશું ભાભી? મને તો આ ઘરમાં રહેવું પણ ગમતું નથી. એમ થાય છે કે આ ઘર મૂકીને ચાલી જાઉં. મને પણ આ ઘરમાં ગૂંગળામણ થતું હોય ને એવું જ થાય છે. હું તો વિચારું છું કે થોડાક સમય સુધી મારા પિયર ચાલી જાઉં. મને એકલી મૂકીને? હા, મને આ હાલતમાં એકલી મૂકીને હવે તમે જતા રહેશો? ઓકે. અરે મને એમ હતું કે સાગરભાઈ તમારી વાત માની હશે. નો માને ને, એને તો એના ભાઈ ઉપર આંધળો વિશ્વાસ છે. એટલે ક્યાંથી મારી વાત માને? આપણે એક કામ કરીએ બા. હા. થઈ ગઈ વાત સાગર જોડે. હા, લઈ લીધી પરમિશન. અશોકભાઈ, મર્યાદામાં રહીને વાત કરો ને તો વધારે સારું કહેવાય. હવે આનામાં મર્યાદા? આ હેવાન છે, હેવાન. આને મર્યાદા ના હોય ભાભી. હેવાન રહી રાક્ષસ છે આ રાક્ષસ. રાક્ષસ જ શું, પણ આ રાક્ષસ અત્યારે તો હું શું કહું છું, સાગરે શું કીધું? હા હા. અશોકભાઈ, તમે તમારી હદમાં રહેજો. હું તમને હજી કહું છું. બાકી આ વખતે છે ને સાચે મારો હાથ ઉપડી જશે. બસ હવે છે ને મારો મગજ ફાટે છે. બસ. હા તો તમારો મગજ ફાટે છે ને તો અંદર તમારો રૂમ છે, જઈને શાંતિથી સૂઈ જાઓ અને અમને અહીંયા શાંતિથી બેસવા દો. મહેરબાની થશે તમારી. મહેરબાન તો આજ તમારે થવાનું છે મારા પર. અશોકભાઈ, લિમિટ ક્રોસ ના કરો તમે તમારી. હા, ભાઈ ભાઈ ભાઈ, આ શું માંડ્યું છે? હા હા, ટકાટક લાગો છો બંને. તો તમારી ઘરવાળી ટકાટક નથી લાગતી? હે? એને જોઈ નથી ગમતી તમને? હે તો અહીંયા આવો છો? શરમ આવે છે કઈ? પોતાના ભાઈની વહુ ઉપર નજર બગાડતા શરમ નથી આવતી આ નાલાયક માણસને? એ તો અમારા કરતાંય સારી દેખાય છે. ત્યાં કેમ નથી પ્રેમથી વાત કરતા? મને તો એમ થતું હતું આ હમણાં જ થપ્પડ મારી દેશ છે એટલે હું દૂર થઈ ગયો. પણ કંઈ વાંધો નહીં, થપ્પડ મારીશ ને તો પણ હું હસતા હસતા સહન કરી લઈશ. પણ સામે આટલી જગ્યા છે, જરાક માપ માર્યો અને આખા બેસો. બસ એ જગ્યા તો મને નથી ગમતી જે આપણી વચ્ચે હોય. હા, પાસે આવો ને. હા અશોકભાઈ, તમે મહેરબાની કરીને હું તમને બે હાથ જોડું છું. એક આ તમારો ભાઈ જે મારી એકઈ વાત માનવા માટે તૈયાર નથી, કારણ કે એને તમારી પર આંધળો વિશ્વાસ છે. અને તમે આ શું કરી રહ્યા છો? જરાક તો વિચાર કરો. એ છે ને એના વિશ્વાસનો દુરુપયોગ કરે છે, બીજું કાંઈ નથી કરતા. હા, તો હું પણ બે હાથ, બે પગ, ત્રીજું માથું. તમારી જેવાના મોઢે છે ને આવા શબ્દ શોભા નથી દેતા. આ હેવાનિયત જ શોભા દે છે. એવું છે? આ બાએ તમને ઘરમાં કેમ રાખ્યા છે ને એ જ નથી ખબર પડતી. કેમ કે બાને એમ છે કે મારો દીકરો રામ જેવો છે, પણ એમને ક્યાં ખબર છે આ એક નંબરનો રાવણ જેવો છે. રાવણ. બસ. હા, અરે અશોકભાઈ, ચૂપ જ રહેજે, કારણ કે હું અત્યારે છોડો એને. અશોકભાઈ, છોડો મારો હાથ. તું તો દૂર રહે, કારણ કે જબરદસ્તી તો હું તારી જોડે પણ કરવાનો છું અને એમાં પણ તારું જ નામ આવશે. હા, કારણ કે તારો ઘરવાળો તો વિદેશ છે
હા હા એને છોડો અશોકભાઈ. આ છે ને આમ નહીં આમ સમજે. નહીં સમજે. હા હા અરે અશોકભાઈ છોડો એને. આમ ખોર તમને તો છે ને મને ભાઈ કહેતા પણ શરમ આવે છે. કેવી હેવાનિયત બતાવો છો તમે? શરમ આવે છે કે નહીં તમને? તમારા નાના ભાઈની વહુ ઉપર નજર બગાડતા તમને જરાય શરમ નથી આવતી? હું તો ખાલી એને સમજાવતો હતો. હા, શું કરતા હતા મોટા ભાઈ? હા, સમજાવતા હતા. હે, સમજાવતા હતા તમે? મેં સાંભળ્યું કે તમે શું કરતા હતા? અરે તમને તો ભાઈ કહેતા પણ શરમ આવે છે મને. હા, સ્વીટી મારી પાસે આવી હતી, મને કહેતી હતી કે સાગર મોટા ભાઈ મારી ઉપર અને ભાભી ઉપર ખરાબ નજર કરે છે. મેં એની એક વાત નથી માની. મેં કીધું કે ઉપરથી ભગવાન આવીને નીચે ઉતરીને કહી જશે ને કે તારા ભાઈ આ કર્યું છે તો હું એમની ઉપર પણ વિશ્વાસ નહીં કરું. પણ ભાઈ, તમારું આ રૂપ મેં આજે જોયું ને, હકીકતમાં એવું મન થાય છે કે તમને જીવતા મારી નાખું. સાગર રહેવા દો. અને તમે કેટલો ભરોસો હતો તમારા ભાઈને તમારી ઉપર, પણ નહીં, આ ઘરમાં તમને હકેથી રહેતા જ ના આવડ્યું. દીકરીઓ જેવી છીએ અમે તમારી, છતાં પણ તમે અમારી ઉપર નજર ખરાબ કરી. એક વાર નહીં, તમને કેટલી વાર અમે સમજાવ્યા કે અશોકભાઈ તમારી લિમિટ માર્યો, તમે આ વસ્તુ ના કરો, પણ નહીં. આટલું બધું હેવાનિયતનું ભૂત તમારી પર સવાર હતું. અને સાગર, મેં તમને કેટલી વખત કીધું હતું ત્યારે તમે મને તરછોડવાની હા પાડી દીધી હતી, પણ તમને તમારા ભાઈ ઉપર એટલો વિશ્વાસ હતો. જોઈ લીધું ને હવે. હા, મેં મારા ભાઈનું અસલી રૂપ આજે જોઈ લીધું. હું તો સપનામાં પણ નહોતો વિચારી શકતો કે મારો દેવતા સમાન ભાઈ આવો નીકળી શકશે. અરે તમે તો છે ને, તમે તો ભાઈના નામ ઉપર કલંક છો, કલંક. અરે તમને મેં શું માન્યા હતા? ભાઈ, તમારું માન અમારા માટે શું હતું ને કે તમને ખબર છે? અરે તમે ત્યારે પણ જે પણ કહ્યું હોય ને, હવે લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા કે મારો ભાઈ કહે ને એટલે એ સાચું જ હોય અને એમ જ કરવાનું. પણ જ્યારે આજે તમારું અસલી આ રૂપ જોયું છે ને, તમને જોવા પણ પસંદ નથી કરતો અત્યારે. ભાઈ, એક વાત કાન ખોલીને સાંભળી લો. હવે છે ને, તમે મારા આ ઘરમાં મને 1 મિનિટ પણ ન જોઈ. સાગર, નહીં, મારે છે ને તમારો એક શબ્દ પણ નથી સાંભળવો. કારણ કે તમે જે આ સ્વીટી ઉપર ને ભાભી ઉપર જે કર્યું છે ને, એ માફીને લાયક તો નથી જ. એટલા માટે હું તમને પોલીસના હવાલે કરું ને એ પહેલા તમે તમારી જાતે જ આ ઘર છોડીને નીકળી જાઓ. અને ભાઈ, હા, તમે જે કર્યું છે એ ભાભીને ખબર પડશે ત્યારે એની ઉપર શું વીતશે. સાગરભાઈ સાચું કહે છે. સીતા સાવિત્રી જેવી પત્ની મળી છે. એની કદર કરી હોત ને તો એ સારું હતું. આ ઉંમરે બાને પણ જાતા જાતા આ જ જોવાનું રહી ગયું હતું. 2 દીકરા આટલા સંસ્કારી અને સૌથી મોટો દીકરો સાવ નાલાયક. તમે અહીંયા ઊભા છો શું? સાગર અને ધક્કા મારીનેથી બહાર મોકલો. સાગર, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ? આ ભૂલ હતી? તમારી આવી બધી હરકતોથી બીજાના દિલ ઉપર શું વીતે એ તમે કોઈ દિવસ વિચાર્યું છે? અરે આને ભૂલ નહીં, પાપ કહેવાય, પાપ. અને આ પાપ બદલ તમને ઉપરવાળો ઈશ્વર પણ માફ નહીં કરે. હવે છે ને, તમારી અંદર થોડીક પણ શરમ વધી હોય ને તો નીકળી જાઓ. નીકળી જાઓ મારા ઘરની બહાર. ઈ સાગરભાઈ એમ નહીં નીકળે, એને ધક્કા મારીને બહાર કાઢો. ચાલો, પણ સાગર, ચાલો.